હેલો મિત્રોને જય માતાજી. હા મિત્રોને ને આપણી ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. જે કોઈ વ્યૂઝ આવે છે થેન્ક યુ. જય સૂર્યનારાયણ, જય માતાજી. ને સવારમાં આપણે ગાડીને લઈને ટાયરને ચેન્જ કરવાનું છે અને ટ્રેક્ટરનું થોડુંક કામ કરવાનું હતું. તો આપણે બહાર આવ્યા હતા તો કપાસ ભરે છે આંધા લોકો. કપાસ ભરતા ભરતા જોવો તમે અંદર ઉપરથી હેલી નાખે. ભાઈ આપણે સબસ્ક્રાઈબર છે સામું જોવે છે. જો ઉપરથી ગાળ ને કેવો અનોખો જુગાડ છે. જો આ ભાઈ ટ્રક લઈને નીકળી ગયા. અમે સાઈડમાં કર્યો ટ્રકને નીકળી ગયા હનુમાન દાદાનું દર્શન કરીને ગામમાંથી. અને આ બીજા હનુમાન દાદાના દર્શન કર્યા ને આ ટાયર નવું ચડાવવાનું છે. અને આવી ગયા સુલતાન અને બહાદુર ઘોડાને લઈને. બેયને લઈને અમે નીકળી ગયા છે રાજુલા તરફ. બેયને ટ્રેક્ટરનું કામ કરાવવાનું છે અમારે. અમારી યારે છે મહાવીરસિંહ ને હું છું વિપુલવા. બે એકબીજાના ટ્રેક્ટર લઈને નીકળી જશે. ને આવ્યું ગામનું બસ સ્ટેશન. ને ગામનું બસ સ્ટેશન વટીને ટ્રેક્ટર બંધ પડ્યું તો મેં રિપેરિંગ કામ કરવા બેસી ગયા. ને આ ટ્રેક્ટરનું કામ કરાવવું પડે એમાં જતું. ને આ છે અમારા ગામનું નાળું. ને આગળ વધતા વધતા અમે જતા થતા ફરી એકવાર બંધ પડી ગયું ટ્રેક્ટર પાછું. અને આવી મુશ્કેલી આવતી જ હોય છે અમારે બધા મિત્રોને. મંજીરા આંઠું લેવા જતા ભાઈ ને અમારું ટ્રેક્ટર આગળ પડ્યું છે. ને આ ટ્રેક્ટરમાં પાછું યાર આવી ગયો છે. આ બીજી વખત રિપેર કામ કરવાનું છે. અને આ ટ્રેક્ટરમાં પણ પંચર પણ છે. આમાં આગળ જતા ખબર ન પડી કે આમાં પંચર પણ હતું. પછી હાંકી લીધું. મારું ટ્રેક્ટર દઈ દીધું મહાવીર છે ને મેં એનું ટ્રેક્ટર હાંકી લીધું. પછી અમે ધીમે ધીમે ભગાડો ફૂલ સ્પીડમાં ભગાડો તો ટ્રેક્ટર બંધ પડી જતું હતું. એટલે ધીમે ધીમે હાંકતા હતા. 2 મિની ટ્રેક્ટર લઈને અમે હાલતા થઈ ગયા ધીમે ધીમે. એટલે આ બગી ગયા સારા રોડ ઉપર અને મજા આવતી હતી હાંકવાની. પણ પછી ફાઈસ વગાડું તો બંધ પડી જાય. ને મારું ટ્રેક્ટર તો ફૂલ સ્પીડમાં જતું હતું. કેમ કે આપણું ટ્રેક્ટર તો ભાઈ રિપેરિંગ કામ ફૂલ કરાવેલું જ હોય. બંધ પડે એમાં નહીં. તો એ ધીમે ધીમે લીવર સ્લો રાખ્યું ફૂલ દેવાનું. લીવર દીધું તું તો મજા આવી ગઈ. પછી લીવર દેતા પછી મેં વિડીયો બનાવ્યા બ્લોગ માટે. તો વિડીયો શૂટિંગ કરવા જ પડે. આ એક ફોટો પડી ગયો પણ ફોટો વિડીયો બનાવવાને બદલે ફોટો પડી ગયો. મેં કીધું ટ્રેક્ટરમાં હિરકો લેવો. 2 ટ્રેક્ટર આવે એમ પણ ટ્રેક્ટર લેવાય એમ નહોતા. ને આઈફોનનું રેટ સારું જ આવે જોવો તો તમે. પાછું બંધ પડી ગયું. આગલામાં પંચર હતું. પંચર જોતા ટાયર બેસી ગયેલું હતું. પણ આગલામાં હતું એટલે કાંઈ વાંધો હતો નહીં. અમે તોય ભગાડવાનું શરૂ રાખ્યું. ને આ બાજુ ડિમ્પલ મારતા છે બે. આપણે હું એને કાંઈ સામે લાઈટ મારી છીએ. આપણું ટ્રેક્ટર રહી ગયું હતું ને એનું ટ્રેક્ટર ફૂલ સ્પીડમાં ભગાડતા આપણે નીકળી ગયા. કેમ કે આગલામાં પંચર હોવા છતાં અમે મુશ્કેલીનો સામનો કરતા ડરતા ધવાડા કાઢી ગયો ને બંધ પડવાની ક્યારીમાં જતું. મને એમ લાગતું હતું કે આગલામાં પંચર છે પણ હવે પૂગી જઈશું કે નહીં પૂગી જવું, કાંઈ વાંધો આવશે કે નહીં વાંધો આવે. અને આ ઊભું રાખી દીધું અમે. કેમ કે બંધ પડી જઈશું ધવાડા કાઢી જાય એટલે એકારે બંધ પડી જાય. ખરેખર આગલામાં પંચર જ હતું ગાય. ને પૂગી ગયા અમે સર્વિસ સ્ટેશને. ને આપણે સર્વિસ સ્ટેશનને આપણું ગાડીનું એ પંચર કરાવી ગયું ટ્રેક્ટર. ને આપણે આપણા ટ્રેક્ટરની સફાઈ કામ કરવા લાગી ગયા. સફાઈ કામ થતાં જ ભાઈ પોતું મારી દીધું. પોતું મારીને આપણે નીકળી જવાનું છે પાછું ગેરેજ તરફ. ને ગેરેજ આપી ગયા હતા તો બસવાળાને બસની વાંહે કેમેરો અનોખો. આ એક સિસ્ટમ છે કેમેરાની. આપણે ટાયર ચેન્જ કરીને પાછા નીકળી જાય ઘર તરફ. સર્વિસ બર્વિસ કરાવીને ઓકે. ટાયર બાયર બદલી ગયું હતું આપણે ગયા હતા અને નીકળી જાય ઘર તરફ.
અને ઘર તરફ જતાં જતાં રસ્તામાં થોડુંક ખાડા ખબુશિયા જેવું હતું, તો આપણે વિડીયો શૂટિંગ કરવાનું ચાલુ જ રાખ્યું, કેમ કે હલે તો એ વાંધો ન આવે, કેમેરો આઈફોનનો કેમેરો છે એટલે આપણે ધીમે ધીમે વાળી લીધું ટ્રેક્ટર. અનોખી મોજ છે ભાઈ ટ્રેક્ટર હાંકવાની, કેમ કે આ મિની ટ્રેક્ટરનું મહિન્દ્રાનું હોય એટલે મજા આવે હાંકવાની, મિની હોય એટલે. ને ડીઝલનું તમે 100 કિલોમીટરમાં 40 રૂપિયા 60 રૂપિયાનું ડીઝલ ખાઈ જાય. હા ભાઈ, સામું જોતા જોતા એમ કે એમ કે આ વિડીયો છે ને ઉતારે છે ભાઈ, સામું જોતા જોતા આગળ વધી ગયા ટુ વ્હીલ લઈ, અને અમે વાહ આરામથી ટ્રેક્ટર લઈને નીકળી ગયા ઘર તરફ. ને આવી ગયું પુતળા દાદાનું સ્થાનક, દર્શન કરતા હોરણ મળતા આપણે આગળ વધી ગયા. ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા તો હમણાં બનાવવા ને રામ રામ કર્યા મિત્રોને. પાછો આપણે બ્લોગ શરૂ કરી દીધો આગળ જતા. મેં કીધું નજારો સારો આવે છે તો થોડોક વિડીયો બનાવી લીધો પાછો. મેં કીધું 8-9 મિનિટનો વિડીયો થઈ જાય તો આપણો બ્લોગ સફળ થઈ જાય. ને જો કોઈ મિત્રો બ્લોગ જોવે છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ને આ જોતા રહીશું ઢળનો ઢગલો તો રોડની ઉછાળે. ને મેં ધીમું પાડ્યું ટ્રેક્ટરને, પછી વટાડ્યું. મેં કીધું આમાં પલટી મારી જાય ટ્રેક્ટર, પલટી મારી જાય તો આપણે પણ મરી જઈએ. પછી ધીમે ધીમે આગળ વધ્યા. પછી એમ લાગ્યું, મેં કીધું આ ગેટ આ ગામનો બતાવવા જેવો છે. જો તમે આ ગામનો ગેટ કેવો મસ્ત સુંદર મજાનો બનાવ્યો છે, ને એ પણ ભગવાનના નામે. આ પ્રસાદનો ગેટ છે અમારા ગામનો નજદીક, પીર બાપુનું નામ છે. અને આ જો ગાય અવેડામાં ખુલે આમ પાણી જાય છે, પાણીનો બગાડ કરે છે. 8 માલઢોર બે હતા. ગામડાની કેવી ખુશી છે કે રોડ કિનારે માલ બેઠા હોય આરામથી હવા ખાતા ખાતા. અને આ છે અમારા ગામના આજુબાજુના કપાસ. તમારા ગામમાં કપાસ કવડા છે? લાઈક કરજો, કોમેન્ટમાં કરજો કેવડો કપાસ છે અમારા ગામમાં. વિડીયો એ ખૂબ બનતો નહોતો, પણ આ પહેલાં બ્લોગ અંદર આવવા જ હોય. ત્યાં તો થોડું વિશાળે ટુ વ્હીલ જતા, અને આગળ જતો તો અમારા ગામ તરફ આવતા થતા તો ભાઈ અડધું મકાનનું કામ થઈ ગયું હતું એક ભાઈનું. ને આ નાળું છે અમારા ગામનું, નાળામાંથી પાછો વિડીયો શરૂ કર્યો અને આવી ગયા અમારા ગામમાં. ને ગામમાં જ આવતા ગૌ ચાચા બે હતા, ને ગૌ ચાચાને રામ રામ કરતા ઘડીક બેસી જાય. ત્યાં વિડીયો બંધ કરી દીધો તો મને એમ લાગ્યું તો વિડીયો શરૂ જ હતો. વિડીયો શરૂ હતો એટલે કાંઈ ખબર હતી નહીં. પછી રહીને ખબર પડી કે વિડીયો શરૂ છે. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે લાઈક કરો અને કોમેન્ટ કરો અમારા બ્લોગને.